પહેલાંના સમયમાં લોકો યાત્રા કરવા જતા હતા. આમાં કંઈ નવાઈની વસ્તુ જ નથી. અત્યારે જે રોગો છે એટલા રોગો પહેલાં તો ન હતા, પણ ઉંમરની અસર થતી હતી અને પહેલાં લગ્ન જલ્દી થઈ જતા હતા. એટલે લગભગ 40-45 વર્ષે માતા પિતા બાળકોને પરણાવીને નિવૃત્ત થઈ જતા હતા. હવે મેડિકલની દૃષ્ટિએ પણ 40થી 45 વર્ષનો ગાળો એ માનવીના શરીરમાં ઘણો બધો ફેરફાર કરે છે. એટલે પગપાળા યાત્રા કરવા જાય એટલે કસરત પણ થઈ જાય, વળી જવાબદારી પણ ના હોય, તેમજ ચારે બાજુ ઝાડ વગેરે હોય એટલે શુદ્ધ ઓક્સિજન પણ મળી રહે અને નવા વાતાવરણમાં ચાલીને થાકીને શાંતિથી સૂઈ જાય એટલે ઊંઘ પણ સરસ આવી જાય. તેમજ ગામે ગામે ફરતા જવાથી કેટલાય ગામના મંદિરના દર્શન થઈ જાય, કેટલાય નવા લોકો સાથે મુલાકાત થઈ જાય. તેમજ યાત્રા કરવાનો મનમાં હોશ હોય એટલે બાકીની તકલીફ મગજમાંથી ભૂલાઈ જાય. તેમજ જેણે આખી જિંદગી દોડી દોડીને કામ કર્યું હોય એમણે સુખેથી બેસી વાત કરવાનો સમય મળી રહે. પછી એ લોકોને ડૉક્ટરની ક્યાંથી જરૂર પડે.